તાજેતરમાં આજે જૂનાગઢ શહેરમાં આજરોજ 2 ઓક્ટોબર એટલે ગાંધીજીના જન્મજયંતિ હોય ત્યારે આજે ગાંધીજીની જન્મજયંતિ હોય ત્યારે સૌ કોઈ પણ પાર્ટી દ્વારા ગાંધીજીના જન્મજયંતિ નિમિત્તે થઈ અને આજે સૂતરની આંટી ચડાવવાનો કાર્યક્રમ હોય ત્યારે જૂનાગઢ ભારતીય જનતા પાર્ટી હોય કે જૂનાગઢ શહેર કોંગ્રેસ હોય આ બંને પક્ષ એક થઈને સાથી પક્ષ થઈ અને આજે જૂનાગઢ શહેર ખાતે આજે 2 ઓક્ટોબર એટલે કે ગાંધીજીની 156મી જન્મજયંતિ હતી તેને લઈ અને જૂનાગઢ શહેર કોંગ્રેસના પ્રમુખ શ્રી મનોજભાઈ જોશી અને વિરોધ પક્ષના નેતા લલિતભાઈ પરસાણા તેમજ જૂનાગઢ શહેર કોંગ્રેસના વોર્ડ નંબર 8ના કોર્પોરેટર અશોકભાઈ થેમ સહિતના આગેવાનો અને મહિલા મોરચાના અધ્યક્ષ હેમાબેન સહિતના આગેવાનોએ આજે ગાંધીજીની જન્મજયંતિ હોય તેને લઈ અને આજે શહેર કોંગ્રેસની આખી ટીમ એકત્ર થઈ અને મનોજભાઈ જોશીની આગેવાની હેઠળ ગાંધીજીની પ્રતિમાને સાતી સૂતરની આંટી ચડાવીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. મહાત્મા ગાંધી અમર રહો. મહાત્મા તમારું માથું થોડું આયા જોજો. રેડી. બોલો દાદા. હાલો બીજાને વારો આવે પછી વરસાદનો. રાખજો પકડો. યાસીનભાઈ જાવું છે ઉપર. મહાત્મા ગાંધી અમર રહો. અમર રહો. મહાત્મા ગાંધી અમર રહો. પછી બીજા ઉતરી જાઓ એમ કે ચડાવી મહાત્મા ગાંધી અમર રહો. અમર રહો. મહાત્મા ગાંધી અમર રહો. પછી બીજા ઉતરી જાઓ એમ કે ચડાવી રાખજો પકડો. યાસીનભાઈ જાવું છે ઉપર. આયા જોજો. હાલો રેડી. બોલો દાદા. હાલો બીજાને વારો આવે પછી વરસાદનો. મહાત્મા ગાંધી અમર રહો. અમર રહો. મહાત્મા ગાંધી અમર રહો.
પછી બીજા ઉતરી જાઓ એમ કે ચડાવી મહાત્મા ગાંધી અમર રહો અમર રહો મહાત્મા ગાંધી અમર રહો પછી બીજા ઉતરી જાઓ એમ કે ચડાવી મહાત્મા ગાંધી 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 તમે આવી જાઓ ભાઈ તને 50 ફોન કરવા પડે નાખી દો મહાત્મા ગાંધી મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ગોડસેવાદી હાય હાય ગોડસેવાદી 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 ભગમ કઈની વાત હતી હું હતું આજરોજ ભારતના રાષ્ટ્રપિતા અને ભારતની આઝાદીના મહાનાયક એવા પૂજ્ય બાપુની જન્મજયંતિ નિમિત્તે અમે આજે શહેર કોંગ્રેસ સમિતિ અમારા બટુકભાઈ મકવાણા સાહિલભાઈ અમારા કોર્પોરેટર અશરફભાઈ લલિતભાઈ અમારા અસંગઠિત કામદાર સેલના પ્રમુખ ભાઈ શ્રી પ્રવીણભાઈ મહિલા સેલના પ્રમુખ બેન શ્રી હેમાબેન તમામ કોંગ્રેસના આગેવાનો ભગાભાઈ તમામ આગેવાનો સાથે અમે આજે પૂજ્ય બાપુને શ્રદ્ધાસુમન અર્પણ કરેલા. આપણે સૌ ગાંધી ચિંધ્યા માર્ગે ચાલીએ, સત્યના ઉપાસક થઈએ, અહિંસાના માર્ગે ચાલીએ અને આજના દિવસે એક પ્રણ લઈએ કે કોમ વચ્ચે ભાઈચારો જળવાય. વિશ્વ શાંતિના પ્રણેતા ગાંધી બાપુના એમણે શીખવેલા પથ પર ચાલીએ અને એમના મૂલ્યોનું પાલન કરીએ એવી આજના દિવસે આપના માધ્યમથી સૌ નગરજનોને અપીલ છે. પ્રોગ્રામ કઈ દીધી વાત હેમાબેન રૂપારેલિયા મહિલા કોંગ્રેસ પ્રમુખ. આજે અમે ગાંધી જયંતિ નિમિત્તે ઉજવણી કરી છે. ગાંધીજીની 156મી જન્મ જયંતિ છે. ગાંધીજીનો જન્મ 1869માં પોરબંદરમાં થયો હતો. તેનું આખું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. આપણને ખબર છે કે ગાંધીજી સત્યના ઉપાસક હતા. એમણે અનેક આંદોલનો ચલાવ્યા છે. મીઠા સત્યાગ્રહ તેમજ ચંપારણ સત્યાગ્રહ. આવી રીતના આજે અમે ગાંધી જયંતિની ઉજવણી કરી તે નિમિત્તે અહીંયા બધા હાજર રહ્યા છે અને ગાંધીજીની ઉજવણી અમે આજે કરી છે. જૂનાગઢ શહેર ખાતે 2 ઓક્ટોબર એટલે મહાત્મા ગાંધીજીની 156મી જન્મજયંતિ હતી. તે અને ખાસ જણાવે તો સ્વચ્છ ભારત મિશનની સ્થાપના 11 વર્ષ પૂર્ણ થઈ અને ઉજવણીના ભાગરૂપે આજે સ્વચ્છતા હી સેવા 2025 સ્વચ્છ મહોત્સવ અંતર્ગત મહાનગરપાલિકા જૂનાગઢ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે સફાઈ કમી તથા સ્વચ્છતા અને જનજાગૃતિ સ્પર્ધા સ્વચ્છ તાલુકા
નો સન્માન સમારોહ યોજાયો હતો। ત્યારે ભારત સરકાર દ્વારા 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ 106મી જયંતિ હોય તેને આ જન્મજયંતિ હોય ત્યારે સ્વચ્છ ભારત મિશનની સ્થાપનાના 11 વર્ષ પૂર્ણ થઈને ઉજવણીના ભાગરૂપે સરકારશ્રી દ્વારા સ્વચ્છતા સેવા 2025 17/9/2025 થી 2/10/2025 સુધી સ્વચ્છ મહોત્સવ તરીકે ઉજવવાનું નક્કી કરેલું હતું। આ કાર્યક્રમમાં અંતર્ગત મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા દૈનિક સફાઈ અભિયાનનો વિવિધ પ્રકારના કાર્યક્રમો અને સ્પર્ધાઓને ગરબીઓને પ્રોત્સાહિત કરવાનું તથા જિલ્લા વહીવટી તંત્ર જૂનાગઢ દ્વારા સ્વચ્છ શ્રેષ્ઠ તાલુકાનું આયોજન કરવામાં આવેલ। એમાં ધર્મેશભાઈ પોશિયા મેયર શ્રી જૂનાગઢ મહાનગરપાલિકા અનિલભાઈ રણાવશે આઈએસ માન્ય કલેક્ટર શ્રી તેમજ જૂનાગઢ મનપાના કમિશનર તેજસ પરમાર જૂનાગઢ માન્ય કમિશનર શ્રી આકાશભાઈ કટારા ડે મેયર શ્રી જૂનાગઢ પલ્લવીબેન ઠાકર ચેરપર્સન શ્રી જૂનાગઢ સ્થાયી સમિતિ જૂનાગઢ ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ કટારા તેમજ શાસક પક્ષના નેતા મનોજભાઈ અભાણી શાસક પક્ષના નેતા શ્રી જૂનાગઢ કલ્પેશભાઈ અંદોણી દંડક શ્રી મહાનગરપાલિકા જૂનાગઢ પુંજાભાઈ સિસોદિયા ચેરમેન શ્રી સેનિટેશન સમિતિ જૂનાગઢ તેમજ ડીડી જાડેજા નાયબ કમિશનર ડીડી જાડેજા નાયબ કમિશનર જૂનાગઢ શ્રી જેપી વાજા નાયબ કમિશનર જૂનાગઢ કલ્પેશભાઈ ટોલિયા સેક્રેટરી અને સેનિટરી સુપ્રિન્ટેન્ડન્ટ માર્ગદર્શન હેઠળ 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે ઉપરોક્ત સ્પર્ધાના વિજેતાઓ અને તેઓને પુરસ્કાર એનાયત કરીને સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ધર્મેશભાઈ પરમાર મેયર શ્રી મહાનગરપાલિકા જૂનાગઢ તેમજ હરેશભાઈ ઠુમર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જૂનાગઢ તેમજ તેજસભાઈ પરમાર આઈએસ કમિશનર મહાનગરપાલિકા જૂનાગઢ આકાશભાઈ કટારા ડે મેયર જૂનાગઢ પલ્લવીબેન ઠાકર ચેરપર્સન સ્થાયી સમિતિ જૂનાગઢ ચેરમેન શ્રી સેનિટેશન સમિતિ સૂચના જૂનાગઢ ડીજે જાડેજા નાયબ કમિશનર શ્રી તેમજ જેપી વાજા નાયબ કમિશનર જૂનાગઢ કલ્પેશભાઈ ટોલિયા સેક્રેટરી સેનિટેશન સુપ્રિન્ટેન્ડન્ટ જૂનાગઢ 2 ઓક્ટોબરના દિવસે ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે ઉપરોક્ત સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કાર એનાયત કરવાનો સન્માન સમારોહ યોજવામાં આવ્યા હતા। અને સાથે સાથે આ સ્વચ્છતા અભિયાન અંતર્ગત એક ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી। તેમાં ટ્રસ્ટી વાજા નામની યુવતીને ફર્સ્ટ નંબર આવતા તેઓનું મહાનગરપાલિકા આજે ભવ્યથી ભવ્ય પુરસ્કાર એ કામગીરીમાં અલગ અલગ દિવસોએ અલગ અલગ પ્રકારની કામગીરી થઈ અને એમાં જે વિજેતા થયા છે તેવા આપણા અલગ અલગ પ્રતિસ્પર્ધીઓ અને જેમણે ભાગ લીધો છે તેવા તમામ મારા સાથી છે કે દર વર્ષે આપણે સ્વચ્છતા હી સેવા આમ જોવા જઈએ તો કેમ્પેઇન જે છે એ છેલ્લા 10-11 વર્ષથી આપણે શરૂ કર્યું છે અને દર વર્ષે એની અલગ અલગ થીમ હોય છે। આ વખતેની જે થીમ હતી એ સ્વચ્છોત્સવ 2025 ની થીમ હતી અને એમાં 15 દિવસ આપણે અલગ અલગ પ્રકારના કાર્યક્રમોની રૂપરેખા પહેલેથી નક્કી કરવામાં આવી હતી કે 17 તારીખે શું કરવાનું, 18 તારીખે શું કરવાનું, 19 તારીખે શું કરવાનું। એ પ્રમાણે આપણે અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં પણ અને શહેરી વિસ્તારમાં પણ નાની નાની આપણે એક્ટિવિટીઝ કરી હતી। નવરાત્રી દરમિયાન પણ જ્યાં જ્યાં ગરબાના આયોજનો થયા હતા ત્યાં ઘણી બધી જગ્યાએ આપણે સેલ્ફી પોઈન્ટ્સ પણ ઊભા કરેલા હતા અને કેટલીક જગ્યાએ આપણે સ્વચ્છતાના શપથ પણ બધાને લેવડાવ્યા હતા। એ ઉપરાંત હિલદારી નામની જે સંસ્થા મહાનગરપાલિકા સાથે જોડાયેલી છે એ સંસ્થાના લોકોએ પણ ઘણી બધી જગ્યાએ જઈને આઈસી એક્ટિવિટી કરી હતી। મહેશભાઈનું અભિવાદન થઈ ગયું છે। ત્યાર પછી હું માન્ય શ્રી કમિશનર પરમાર સાહેબનું અભિવાદન કરવા માટે રાજેશભાઈ ચેરમેન કમિટીના ચેરપર્સન પલ્લવીબેન ઠાકર નિયામક શ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પી જાડેજા સાહેબનું અભિવાદન કરવા નાયબ રથભાઈ ગોસ્વામીને વિનંતી કરીશ। રાખજો કલ્પેશભાઈ ટોલિયા સાહેબનું અભિવાદન કરવા માટે પ્રદીપ ટોલિયા સાહેબનું અભિવાદન કરી રહ્યા છીએ। અમુદાનભાઈ ગઢવી સાહેબનું અભિવાદન ડેપ્યુટી મેયર ભાઈ શ્રી આકાશભાઈ કટારા
બેન શ્રી પલ્લવીબેન, કમિશનર સાહેબ શ્રી, ડેપ્યુટી કમિશનર અમારા DRDના નિયામક જાડેજા સાહેબ, ભાઈ શ્રી પ્રકાશભાઈ, આપણા જૂનાગઢ મહાનગરના એમ્બેસેડર ભાઈ શ્રી અને પ્રખ્યાત સાહિત્યકાર ભાઈ શ્રી અમુદાભાઈ ગઢવી, અલગ અલગ ક્ષેત્રમાંથી તમામ અધિકારીગણ, પદાધિકારીગણ, જેઓએ મહાનગરને જૂનાગઢને સ્વસ્થ રાખવામાં અમૂલ્ય 15 દિવસ ફાળવ્યા છે અને જાગૃતતા ફેલાવી છે એવા તમામ કર્મચારી મિત્રો અને જાગૃત નાગરિકો. મારા પૂર્વ વક્તાએ ખૂબ સરસ વાત કરી. આ ભારત દેશના આઝાદીના લડવૈયા અને જેઓએ રાષ્ટ્ર માટે પોતાનું બલિદાન પણ આપી દીધું અને રાષ્ટ્રને સમર્પિત થઈ ગયા હતા એવા આપણા મહાત્મા ગાંધીશ્રીના આજે 2 ઓક્ટોબરે જન્મ જયંતિ નિમિત્તે આજે 15 દિવસનો આ કાર્યક્રમ જે સરકારશ્રી, ભારત સરકારશ્રી દ્વારા આપવામાં આવ્યો છે. ગાંધીજીના માનમાં આખા ભારત દેશમાં આ પ્રકારના 15 દિવસ દરમિયાન કાર્યક્રમો યોજાયા, સેવા પખવાડિયા યોજાયા, અલગ અલગ વિસ્તારમાં, સેવા બસ્તીમાં, શહેરી મોહલ્લામાં, ગામડાઓમાં, અને ખૂબ સરસ વહીવટી તંત્રએ કામગીરી કરી છે. હું વહીવટી તંત્રને આ તબક્કે ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગે છું. વિકસિત ભારત દેશની અંદર આત્મનિર્ભર પોતાનો માનવી જે પોતે જે છે પોતાના પગ પર ઉભો રહી શકે અને આ દેશ નિર્માણ પામે એના માટેની બધી નરેન્દ્રભાઈની મથામણ છે. ત્યારે આ ભગીરથ કાર્યમાં આપ સૌએ લાભ લીધો છે, ઉપસ્થિત રહ્યા છો. આપનો એવોર્ડ દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું છે. હજી પણ ક્યાંક જાગૃતતા ઘટે છે. માણસે પાન પિસ્કારી ખાઈને ગમે ત્યાં લિફ્ટમાં હોય તો લિફ્ટના ખૂણામાં પણ થૂકી દે છે. પોતાના ઘરે સોફાના ખૂણામાં નથી થૂકતા, પણ સરકારી મિલકતો હોય છે ત્યાં ક્યાંક ને ક્યાંક માવાની પિસ્કારીઓ મારે, પાનની પિસ્કારીઓ મારે, ગમે ત્યાં કાગળો ફેંકી દે, પ્લાસ્ટિકના પડીકા ખાઈને ક્યાંક કારમાં ટ્રાવેલિંગ કરતા હોય અને જતા હોય તો બનાના કે ફ્રૂટ ખાઈને એની સાલો જે છે એ રોડ ઉપર ફેંકતા હોય. ત્યારે એક જાગૃત નાગરિક તરીકે તમારી ને મારી ફરજ આવે એને ગાડી ઊભી રાખીને રિસ્પેક્ટથી એનું સન્માન કરીએ, વાણી વિલાસ વિવેક સાથે આપણે એમને સમજાવીએ આ દેશ આપણો છે, આ દેશને બગાડવો એના કરતા દેશની સ્વચ્છતા રાખવી એ આપણી સૌની ફરજ આવે. જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકા જૂનાગઢ એના સંયુક્ત ઉપક્રમે જે આખું સ્વચ્છતા પખવાડિયું કે જેને આપણે સ્વચ્છોત્સવ નામ આપ્યું હતું, એ સ્વચ્છોત્સવ નામના જે આખું પખવાડિયું હતું એના આ એવોર્ડ વિતરણ સમારંભ છે. એની અંદર ઉપસ્થિત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશ લોકોને આપ્યો હતો. ગાંધીજીની જેમણે જીવન ઝરમર વાંચી હશે, ગાંધીજીને જેમણે વાંચ્યા હશે, એમને સૌને ખબર હશે કે મહાત્મા ગાંધીજી છે એ સ્વચ્છતાના કેટલા આગ્રહી હતા અને એ માત્ર લોકોને અપીલ નતા કરતા પણ પોતે એ કર્તૃત્વ કરતા હતા. પોતાના જીવનની અંદર પણ ગાંધીજીએ છે આ સ્વચ્છતાને છે વળી લીધી હતી. અને આપણને સૌને ખબર છે જ્યારે એમની જીવન વૃત્તાંત આપણે વાંચીએ ને ત્યારે કે ગાંધીજી છે એ પોતે શૌચાલય સાફ કરતા પણ બિલકુલ એને શરમ નહોતી અને એમને એક પ્રકારની સૂગ પણ નથી. આવું એક ગાંધીજીનું જીવન કે જે આપણા સૌ માટે આદર્શરૂપ છે, આ ગાંધીજીનું જીવન. અને આજે એ બાપુનો જન્મદિવસ છે કે જેમણે સ્વચ્છતા માટેના સતત આગ્રહી રહ્યા છે. ને તાળીઓથી વધાવીશું. ત્યારબાદ સેન્ટ્રલ ઇન્સ્પેક્ટર વોર્ડ નંબર 6 ને અભિવાદિત કરશે. જેનું નામ બોલીએ છીએ ઝડપથી આવી જવા વિનંતી. ત્યાર પછી આપણે હરેશભાઈના પણ સન્માન થઈ રહ્યું છે. માન્ય કમિશનર રાખજો સાહેબ. ત્યાર પછી ચેરપર્સન પલકભાઈ ઠાકરને વિનંતી કરી મનસુખભાઈ દસ્તે. ત્યારબાદ પી જાડેજા સાહેબને વિનંતી કરીશ વાળા
જે અભિવાદન કરશે. જેપી વાજા સાહેબને વિનંતી કરી છે મનસુખભાઈ સિદ્ધિભાઈ વાટે વોર્ડ નંબર 4 ના કર્મચારી છે તેનું અભિવાદન. ત્યારબાદ રાખજો પૂંજાભાઈ વોર્ડ રાખજો. નંબર 4 ના દક્ષાબેન રમેશભાઈ ઝાલાનું અભિવાદન કલ્પેશભાઈ ટોળગીયા કરશે. ત્યારબાદ વોર્ડ નંબર 7 માં ભારતીબેન અશોકભાઈ ચુડાસમા પ્રતિવાસ પરમારનું અભિવાદન કરવા માટે માન્ય શ્રી કલ્પેશભાઈ ટોળગીયા. ત્યારબાદ રાજવીરભાઈ અરવિંદભાઈ ચુડાસમા પૂનમબેન 10 ના છે કર્મચારી છે. બેના બાજુ આ બાજુ. વોર્ડ નંબર 11 કિશનભાઈ સોમજીભાઈ ચુડાસમા. આરજુબેન વિપુલભાઈ ચૌહાણ અને છે ઉમર સાહેબને વિનંતી કરીશ હિનાબેન મુકેશભાઈ જેઠવા. ટેબલ શાખા શાંતાબેન આવી જશે. ભાવનાબેન છે એ અહીં આવી જશે. સંજયભાઈ સવજીભાઈ ઝાલા ટેબલ શાળાએ આવી જાય. સોનલબેન ડિઝાઇન સારી છે. ભજીયાનું આપણે નામ બોલીએ છીએ પણ હા વેરી ગુડ, ખૂબ સરસ સેવા આપે છે અને સ્વચ્છતા પણ જાળવે છે. એનો વિશેષ આનંદ છે. જોરદાર તાલીઓથી વધારે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ત્યારબાદ માનનીય શ્રી હરેશભાઈ ઠુમર સાહેબને વિનંતી કરીશ કે ત્યાર પછી વોર્ડ નંબર 4 છે એ ત્રીજા ક્રમે આવે છે અને એને ત્યાર પછી અહીં જાઓ અહીં બીજા નંબર છે 5 થી 8 9. ત્યારબાદ ધોરણ 10 ઉપર કે જે પ્રથમ નંબર છે વાજા દ્રષ્ટિ મેહુલભાઈ. હું અમારે એક જ મિનિટ રાખજો. નામ તરીકે રિધિશ મોદી મોકરિયા બારોટ બીનાબેન પ્રદીપભાઈ આવી જશે. ઝડપથી આવી જશે અને આપણે પ્રોત્સાહન ઇનામ આપી છે. ત્રણેય જે પહેલા છે આકાશભાઈ આપશે. ત્યાર પછી છે અજવાણી સાહેબને વિનંતી કરીશ. પૂંજાભાઈ સિસોદિયા ને છે પ્રજાતે આપણે રિધિશ સેનિટેશન શાખાના અભિવાદન થયું છે. માણાવદર ચિત્ર સ્પર્ધા તાળીઓથી વધાવીશું. ત્યારબાદ સેનિટરી ઇન્સ્પેક્ટર વોર્ડ નંબર 6 ને જે અભિવાદિત કરશે. એનું નામ બોલીએ છીએ ઝડપથી આવી જવા વિનંતી. ત્યાર પછી આપણે હરેશભાઈના પણ સન્માન થઈ રહ્યું છે. માન્ય કમિશનર રાખજો સાહેબ. ત્યાર પછી ચેરપર્સન કલ્પેશ ઠાકરને વિનંતી કરી મનસુખભાઈ દસ્તે. ત્યારબાદ પી જાડેજા સાહેબને વિનંતી કરીશ વાળા તો જે અભિવાદન કરશે. જેપી વાજા સાહેબને વિનંતી કરી છે મનસુખભાઈ સિદ્ધિભાઈ વાટે વોર્ડ નંબર 4 ના કર્મચારી છે તેનું અભિવાદન. ત્યારબાદ રાખજો પૂંજાભાઈ વોર્ડ રાખજો. નંબર 4 ના દક્ષાબેન રમેશભાઈ ઝાલાનું અભિવાદન કલ્પેશભાઈ ટોળગીયા કરશે. ત્યારબાદ વોર્ડ નંબર 7 માં ભારતીબેન અશોકભાઈ ચુડાસમા પ્રતિવાસ પરમારનું અભિવાદન કરવા માટે માન્ય શ્રી કલ્પેશભાઈ ટોળગીયા. ત્યારબાદ રાજવીરભાઈ અરવિંદભાઈ ચુડાસમા પૂનમબેન 10 ના છે કર્મચારી છે. બેના બાજુ આ બાજુ. વોર્ડ નંબર 11 કિશનભાઈ સોમજીભાઈ ચુડાસમા.
આરજુબેન વિપુલભાઈ ચૌહાણ અને શ્રી ઠુમર સાહેબને વિનંતી કરીશ. હિનાબેન મુકેશભાઈ જેઠવા, ટેબલ શાંતાબેન આવી જશે. ભાવનાબેન છે એ અહીં આવી જશે. સંજયભાઈ સવજીભાઈ ઝાલા ટેબલ શાળાએ આવી જાય. સોનલબેન ડિઝાઇન સારી છે. ભજીયાનું આપણે નામ બોલીએ છીએ પણ હા વેરી ગુડ, ખૂબ સરસ સેવા આપે છે અને સ્વચ્છતા પણ જાળવે છે. એનો વિશેષ આનંદ છે. જોરદાર તાલીઓથી વધારે ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ત્યારબાદ માનનીય શ્રી હરેશભાઈ ઠુમર સાહેબને વિનંતી કરીશ કે ત્યાર પછી વોર્ડ નંબર 4 છે એ ત્રીજા ક્રમે આવે છે અને એને ત્યાર પછી અહીં જાઓ બીજા નંબર છે 5 થી 8 9. ત્યારબાદ ધોરણ 10 ઉપર કે જે પ્રથમ નંબર છે વાજા દ્રષ્ટિ મેહુલભાઈ. હું અમારે એક જ મિનિટ આપજો. નામ તરીકે રિધિશ મોદી મોકરિયા બારોટ બીનાબેન પ્રદીપભાઈ આવી જાય. ઝડપથી આવી જશે અને આપણે પ્રોત્સાહન ઇનામ આપી છે. ત્રણેય જે પહેલા છે આકાશભાઈ આપશે, ત્યાર પછી છે અજવાણી સાહેબને વિનંતી કરીશ. પૂંજાભાઈ સિસોદિયા ને છે પ્રદત્તે આપણે રિધિશ સેનિટેશન શાખાના અભિવાદન થયું છે. માણાવદર ચિત્ર સ્પર્ધા આપણા જે મિત્રો, કારણ કે આજના દિવસે જે હવનનો પણ કાર્યક્રમ હોય એટલે થોડા સમયસર આવી ગયા છે એનો બધા આનંદ છે. આવી જાઓ. જોરદાર તાલીઓથી વધાવીએ કે આયદા ફાધર અને નરસિંહ મહેતાના જોડાને એકતાનું મોટું કામ કરી રહ્યા છે. હા, આહિર સમાજ અને નરસિંહ મહેતા જોડાના મિત્રો આવ્યા છે અને આપણે અભિવાદિત કરીએ છીએ. પ્લીઝ આવી જાઓ અને તેનું અભિવાદન કરવા માટે એક મિનિટ પત્રકાર મિત્રો એક મિનિટ. આજે આપણા નરસિંહ મહેતા આયર મંડળના મિત્રો આવ્યા છે. આવો મેયર સાહેબ આવી જાઓ, આગળ આવો. સ્વસ્થ રાખવા ખૂબ કામ કર્યું છે. આજના દિવસે તેઓને એવોર્ડ અને સન્માનિત કરવામાં આવે છે. 2 મિનિટ આગળ ને તો અમે ફરી કમિશનર શ્રી, ડેપ્યુટી મેયર શ્રી અને સૌ પદાધિકારી આ કાર્યક્રમ સફળ થયો છે. જિલ્લા વહીવટીતંત્ર અને જૂનાગઢ મહાનગરપાલિકાને અભિનંદન આપું છું. અને નરેન્દ્રભાઈનું જે સપનું છે સ્વસ્થ ભારત, એ સ્વસ્થ ભારતનું સપનું છે કે આપણે બધા સાથે મળીને આ વર્ષ ઉજવીએ. 2047 ભારત સ્વસ્થ હશે, નિરોગી હશે અને 4 નંબર 1 કલ્પેશ ટોલિયા, મિસ્ટર કલ્પેશ ટોલિયા. આજરોજ ભારત સરકાર દ્વારા 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ગાંધી જયંતિના માનમાં આ પખવાડિયું સેવા હી પખવાડિયું ઉજવવામાં આવ્યું છે. સેવા હી સે સ્વચ્છતાના ભાગરૂપે 15 દિવસ દરમિયાન મહાનગર જૂનાગઢ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ સેવા હી સ્વચ્છતાના ભાગરૂપે જે લોકોએ જૂનાગઢ મહાનગર અને જૂનાગઢ જિલ્લાની અંદર સેવા પખવાડિયામાં સ્વચ્છતાનો ભાગ લીધો છે, સ્વચ્છતા અભિયાન માટે ભાગ લીધો છે, એવા સૌ કર્મચારી મિત્રો, અધિકારી મિત્રો અને અલગ અલગ સંસ્થાના લોકોએ આ જૂનાગઢ જિલ્લાને અને મહાનગરને સ્વસ્થ બનાવવા માટે ભગીરથ કાર્ય કર્યું છે. એવા તમામ લોકોને આજ મહાનગરપાલિકાના વોર્ડમાં એને એવોર્ડ આપીને સન્માનિત કરવાનું કાર્ય કર્યું છે. 2047નું ભારત વિકસિત હશે. 2047નું ભારત જ્યારે આપણે પર્વ 100 વર્ષ ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે આ ભારત વિકસિત સાથે સ્વસ્થ હશે. એના માટે માન્ય નરેન્દ્રભાઈ મોદીએ આહવાન કર્યું છે ત્યારે દેશવાસીઓ આમાં જોડાયેલા છે અને આજથી લઈને
આ 47 સુધી આ સેવાકીય સ્વચ્છતા માટે સૌ જોડાયેલા રહે એના માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ગાંધી જયંતિના દિવસે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. દર વર્ષની જેમ આ વર્ષે પણ સમગ્ર ભારતની અંદર 17 સપ્ટેમ્બર 2025થી 2 ઓક્ટોબર 2025 સુધી સ્વચ્છતા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને આપણે સ્વચ્છતા હી સેવા કહીએ છીએ. અને આ વખતે જે થીમ હતી તે સ્વચ્છોત્સવની હતી. જૂનાગઢ મહાનગરપાલિકા ખાતે આપણે 17 સપ્ટેમ્બરની તારીખથી આ અભિયાનની શરૂઆત કરેલી અને દરરોજ અલગ અલગ પ્રકારની એક્ટિવિટીઝ આપણે આ અભિયાન અંતર્ગત કરી છે. જેમાં શાળાઓમાં ચિત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, પછી બેસ્ટ ટુ આર્ટની બેસ્ટ કોમ્પિટિશન, એ ઉપરાંત સ્વચ્છ વોર્ડ સ્પર્ધા, સ્વચ્છ ફૂડ સ્ટ્રીટ સ્પર્ધા, આ પ્રકારની અલગ અલગ પ્રકારની એક્ટિવિટીઝ ડેઇલી બેસિસ ઉપર આપણે આ 15 દિવસ દરમિયાન કરી હતી. તો આ જે બધી એક્ટિવિટીમાં જેણે ભાગ લીધો છે અને જેણે સારી પ્રદર્શન કર્યું છે એવા લોકોને આજે સન્માન કરવાનો કાર્યક્રમ જૂનાગઢ મહાનગરપાલિકાના હોલ ખાતે આપણે યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમ્મર, માનનીય મેયર શ્રી ધર્મેશભાઈ કોશિયા, અન્ય પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો આજે ઉપસ્થિત રહ્યા હતા. આ માત્ર 15 દિવસનું પખવાડિયું ના બન્યું, સતત આપણે આ સ્વચ્છતાની કામગીરી ચાલુ રાખીએ એના માટે પણ સૌને અનુરોધ કરવામાં આવ્યો છે. આગળ પણ આપણે આ પ્રકારની એક્ટિવિટીઝ જે છે એ આપણે ચાલુ રાખીશું. જય હિન્દ. મારું નામ બાજા દ્રષ્ટિ મેહુલભાઈ છે અને આજે ગાંધી જયંતિ અને દશેરા નિમિત્તે અહીં સ્વચ્છતા સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં મને ચિત્ર સ્પર્ધામાં પ્રથમ નંબર મળેલો છે. અને આ સ્વચ્છતા કાર્યક્રમ ઉપરથી આપણે એ શીખ લેવી જોઈએ કે આપણે ગંદકી ન ફેલાવવી જોઈએ અને ગાંધીજી આપેલા આદેશ સ્વચ્છતા હી સેવાને આપણે અનુસરવો જોઈએ. અને હું જૂનાગઢની જનતાને એ જ આહવાન આપું છું કે ગંદકી ક્યાંય ફેલાવે નહીં. અને હા, ગંદકી ન ફેલાવવા માટે શું સંદેશ આપો છો? ગમે ત્યાં કચરો ફેંકવો નહીં અને સ્વચ્છ જૂનાગઢને સ્વચ્છ રાખવા માટેનો શું સંદેશ આપો છો? જૂનાગઢને સ્વચ્છ રાખવા માટે આપણે સૌપ્રથમ તો ઘરમાંથી જ કચરો એ અલગ અલગ રંગની જે પેટી આવે છે એમાં રાખવો જોઈએ. પછી ગાડી આવે છે એમાં આપણે નાખવો જોઈએ. ગમે ત્યાં કચરો ન નાખવો જોઈએ. લોકોને બહારના શું આવું કે બહાર કચરો ગંદકી ન કરવા માટે શું કહેશો? આપણે ગમે ત્યાં ફરવાલાયક સ્થળ પર ગયા હોય ત્યાં ગમે ત્યાં કચરો ન નાખવો જોઈએ. જ્યાં કચરા પેટી હોય ત્યાં જ કચરો નાખવો જોઈએ. તે શેનું ચિત્ર દોર્યું હતું, કઈ રીતની વાત? મેં સ્વચ્છતા હી સેવા ટોપિક ઉપર ચિત્ર દોરેલું હતું, જેમાં સ્વચ્છતાનો એક સંદેશ મળે છે અને